વેલકમ બેક ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અજ્ઞાત સહગુણકની કિંમત શોધવાના દાખલા આપણે જોયા હતા। હવે આપણે આજના લેક્ચરની અંદર દ્વિચલ સુરેખ સમીકરણના જે પ્રકાર છે, બે પ્રકાર છે એના, તો અહીં આપણે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણના કયા બે પ્રકાર છે। તો કે પહેલો પ્રકાર છે સુસંગત છે અને બીજો પ્રકાર છે સુસંગત નથી। શું બાળકો, બે પ્રકાર છે, સુસંગત છે અને સુસંગત નથી, બરોબર બાળકો? તો સુસંગત છે એના પણ બે પ્રકાર છે, એક સુસંગત છે અને એક પરસ્પર અવલંબી। હવે બાળકો, આ ક્યારે સુસંગત છે, ક્યારે સુસંગત નથી, ક્યારે પરસ્પર અવલંબી છે, બરોબર? તો એના માટે આપણે બધાની એક એક ડેફિનેશન જોવી પડે। તો કે ત્રણેયની ડેફિનેશન જોવાની છે। કયા ત્રણેયની? તો કે સુસંગત છે, પરસ્પર અવલંબી અને સુસંગત નથી। તો કે ડેફિનેશન હું બોલું છું, તમને સાંભળતા જ તમને યાદ રહી જશે, એ ડેફિનેશન છે, એટલે કે વ્યાખ્યા એની। તો કે સમીકરણ યુગ્મને સુસંગત નથી ક્યારે કહેવાય? તો કે ઉકેલ ન મળે ને તેવા સમીકરણ યુગ્મને સુસંગત નથી તેમ કહેવાય। એટલે કે એની વ્યાખ્યા બોલવી હોય તો કઈ રીતે બોલાય? તો કે જે સમીકરણ યુગ્મના ઉકેલ ન મળતા હોય તેવા સમીકરણને સુસંગત નથી તેમ કહેવાય। હવે આગળ સુસંગત છે ક્યારે કહેવાય? તો કે અનન્ય ઉકેલ મળે ને ત્યારે આપણે એને સુસંગત છે એવું કહી શકીએ, બરોબર? તો આપણે આની વ્યાખ્યા બોલવી હોય તો શું બોલવાનું? તો કે જે સમીકરણ યુગ્મના ઉકેલ, જે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળતા હોય તેવા સમીકરણ યુગ્મ સુસંગત છે। હવે પરસ્પર અવલંબી ક્યારે કહેવાય? તો કે જેના અનંત ઉકેલ મળતા હોય, એટલે કે જે સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળતા હોય તેવા સમીકરણ યુગ્મને પરસ્પર અવલંબી કહેવાય। હવે બાળકો, તમને એમ ક્વેશ્ચન થશે, સર અહીંયા સુસંગત છે, અહીંયા પાછું છે, તો કોઈ પણ સમીકરણ યુગ્મ સુસંગત હોય, બરોબર, સુસંગત છે, પણ પરસ્પર અવલંબી હોય એવું જરૂરી નથી, બરોબર? કોઈ પણ સમીકરણ યુગ્મ સુસંગત છે, બરોબર, પણ સાથે સાથે એ પરસ્પર અવલંબી હોય એવું જરૂરી નથી, બરોબર બાળકો? તો એના માટે શું કરવાનું? પરસ્પર અવલંબી એને કેવું હોય? તો અનંત ઉકેલની જે શરત છે એ સાબિત થતી હોય, અનંત ઉકેલની શરત જે છે એ સાબિત થતી હોય, બરોબર, સેટિસ્ફાઈડ કરતી હોય, તો એને આપણે સુસંગતની સાથે સાથે પરસ્પર અવલંબી કહી શકીએ, બરોબર? એટલે મેં શું કીધું કે બધા સમીકરણ સુસંગત હોય, એટલે કે સુસંગત હોય એવા બધા સમીકરણ પરસ્પર અવલંબી થાય એવું જરૂરી નથી, બરોબર? અને બીજું એક વાક્ય કે પરસ્પર અવલંબી જેટલા સમીકરણો ને બધા સુસંગત થાય, બરોબર બાળકો? ખાસ મગજમાં રાખજો, હજી એક વખત કહું કે જે સમીકરણ સુસંગત હોય, બરોબર, એ પરસ્પર અવલંબી હોય એવું જરૂરી નથી। ક્યારે થાય પરસ્પર અવલંબી? તો કે એના અનંત ઉકેલ મળે ત્યારે, બરોબર? પણ જેટલા સમીકરણ પરસ્પર અવલંબી છે એ બધા સમીકરણને આપણે સુસંગત કહી શકીએ। શું કામ? તો કે અનંત ઉકેલ હોય તો એનો એક ઉકેલ તો મળતો જ હોય, તો એને આપણે સુસંગત છે એવું કહી શકીએ, બરોબર બાળકો? તો આ ખાસ મગજમાં રાખજો। તો હવે આપણે આવા શોર્ટ ક્વેશ્ચનની અંદર ક્યારેક આવે કે ગુણોત્તર ઉપરથી નક્કી કરો કે આપેલ સમીકરણ યુગ્મ એક બિંદુમાં છેદે કે સમાંતર રેખા છે કે સંપાતી રેખા છે તે ચકાસો। તો કઈ રીતે ચકાસવાનું એના આપણે આજે એક્ઝામ્પલ જોવાના છે। તો એક વખત ફરીથી હું સૂચના બોલું છું કે કેવા દાખલા જોવાના છે શોર્ટ ક્વેશ્ચનમાં। તો કે સમીકરણ યુગ્મ, આપેલ સમીકરણ યુગ્મ એક બિંદુમાં છેદે
અનન્ય ઉકેલ છે એટલે કે એક બિંદુમાં છેદે, પછી ઉકેલ ન મળે એટલે કે સમાંતર રેખાઓ છે, અને અનંત ઉકેલ મળે એટલે કે સમપાતી રેખાઓ છે તે જણાવો. બરોબર, તો ગુણોત્તર ઉપરથી આપણે નક્કી કરવાનું રહેશે. તો આપણે જોઈએ એના એક્ઝામ્પલ 4-5. આ તમને ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 3.2 ની અંદર જોવા મળશે આ બધું. તો આ શોર્ટ ક્વેશ્ચન ની અંદર ઉપયોગ થાય છે બાળકો. તો એનો પહેલો દાખલો આપણે પહેલા સૂચના બાંધી લઈએ. સમીકરણ યુગ્મ ના ગુણોત્તર પરથી નક્કી કરો કે રેખા સમાંતર, સંપાતી કે એક બિંદુમાં છેદે છે. બરોબર બાળકો, એનું પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા. તો પહેલા એક્ઝામ્પલની રકમ લખું છું. શું આવશે તો કે 5x - 4y + 8 બરાબર 0, 7x + 6y + 9 બરાબર 0. શું કરવાનું છે તો કે પહેલા તો પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે. તો પ્રમાણિત સ્વરૂપમાં લખેલું છે. પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા પછી તમારે a1 a2 b1 b2 અને c1 c2 ની કિંમત મેળવવાની છે. તો કે એની કિંમત મેળવીએ. a1 ની કિંમત 5, b1 ની કિંમત -4, c1 ની કિંમત 8, a2 ની કિંમત 7, b2 ની કિંમત 6, c2 ની કિંમત 9. બરોબર બાળકો, તો હવે આપણે ગુણોત્તર બનાવવાનો છે. ગુણોત્તર બનાવવા માટે 3 ગુણોત્તર આપણે બનાવવાના રહેશે. a1 ના છેદમાં a2, પછી b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. આ 3 ગુણોત્તર આપણે બનાવવાના છે. તો કે a1 ની કિંમત જો હજી શું છે 5, a2 ની કિંમત તો કે 7, b1 ની કિંમત તો કે -6 અને b2 ની કિંમત તો કે 6, c1 ની કિંમત તો કે 8 અને c2 ની કિંમત તો કે 9. અહીંયા સાદું રૂપ આપી શકાય છે. શું થાય તો કે -2 ના છેદમાં 3. શું કામ? 2 દુ 4, 3 દુ 6, 2 કેન્સલ. તો બાળકો હવે આ ગુણોત્તર ઉપરથી નક્કી કરવાનું છે. તો ગુણોત્તર ઉપરથી નક્કી કરવું હોય તો આપણી 3 શરત જે છે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2, પછી a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2, અને ત્રીજી શરત a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. આ 3 શરત જે છે એનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. આ નોંધ તરીકે બાજુમાં રાખીએ કે જેથી કરીને તમને ખબર પડે કે આપણે શું કરવાનું રહે. તો કે પહેલા ગુણોત્તર જુઓ, આપણે પહેલા શરતથી જ ચકાસવાનું ચાલુ કરીએ. a1 ના છેદમાં a2, તો કે a1 ના છેદમાં a2 શું મળ્યું? 5 ના છેદમાં 7. હવે 5 ના છેદમાં 7. હવે b1 ના છેદમાં b2 શું મળ્યું? તો કે -2 ના છેદમાં 3. તો જુઓ જી શું કીધું એ તો કે બે સરખા ના હોવા જોઈએ. ડઝ નોટ ઇક્વલ ટુ નો મતલબ શું થાય? બે સરખા ના હોવા જોઈએ. તો અહીંયા જોવો જી બે ગુણોત્તર સરખા છે તો કે ના. તો બે ગુણોત્તર સરખા નથી તો આપેલ સમીકરણ યુગ્મ અનન્ય ઉકેલની શરતનું પાલન કરે છે. શું કામ? તો કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2. બરોબર બાળકો? તો લખ્યો અહીંયા લખવાનું પોઈન્ટ કરીને કે સમીકરણ યુગ્મ એક બિંદુમાં છેદે છે. બરોબર બાળકો? ચાલો આ રીતે આપણે એક આ જ રીતનું બીજું એક એક્ઝામ્પલ જોઈએ. તો કે બીજું એક્ઝામ્પલ શું છે? તો કે 9x + 3y + 12 બરાબર 0, 18x + 6y
પ્લસ 24 બરાબર 0. બરોબર બાળકો? તો ચાલો a1 a2 b1 b2 c1 c2 ની કિંમત લખી લઈએ. a1 ની કિંમત શું આવે છે? 9. a2 ની તો કે 18, b1 ની 3, b2 ની 6, c1 ની તો કે 12 અને c2 ની તો કે 24. બરોબર? ગુણોત્તર મેળવવાના છે બાળકો. તો ગુણોત્તર a1 ની કિંમત 9, 9 ના છેદમાં 18 a2 ની કિંમત, b1 ની કિંમત તો કે 3, b2 ની કિંમત તો કે 6, c1 ની કિંમત તો કે 12 અને c2 ની કિંમત તો કે 24. જો બધાયમાં સાદુરૂપ અપાય છે. 9 દુ 18 એટલે 1 ના છેદમાં 2, 3 દુ 6 1 ના છેદમાં 2 અને 12 દુ 24 1 ના છેદમાં 2. તો શું થયું? ત્રણેયના ગુણોત્તર 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 આવ્યા. એટલે કે શું થયું? આ શરતનું પાલન કરે છે, એટલે કે અનંત ઉકેલ મળે છે. તો આપણે ઉપરથી શરતને તો આપણે અહીંયા લખીએ a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આપેલ સમીકરણ યુગ્મ ને અનંત ઉકેલ મળે છે. બરોબર? તો અનંત ઉકેલ મળતી હોય તો રેખાઓ કેવી હશે? તો કે રેખાઓ સમપાતી છે. બરોબર? સમપાતી રેખાઓ છે. તો સમપાતી રેખાઓ હોય તો શું કહેવાય? સુસંગત છે કે નહીં? છે. સુસંગત છે તો સમીકરણ યુગ્મ સુસંગત લખી શકો. અહીંયા પૂછ્યું હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે. અને સુસંગત છે સાથે સાથે એમ પણ લખી શકો કે પરસ્પર અવલંબી પણ છે. શું કામ? તો કે સમપાતી રેખા છે. એટલે આપણે લાસ્ટ જે એક્ઝામ્પલ જોયું, બરાબર, એમાં અનન્ય ઉકેલ મળતો હતો તો આપણે સુસંગત જ કહી શકત, એને આપણે પરસ્પર અવલંબી કહી શકત નહીં. બરોબર? તો આ રીતે આપણે એક્ઝામ્પલ જોયું. હવે આના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ, x માઇનસ 3y પ્લસ 10 બરાબર 0 અને 2x માઇનસ y પ્લસ 9 બરાબર 0. તો શું થશે? પ્રમાણિત સ્વરૂપમાં છે. ડાયરેક્ટ આપણે a1 a2 ની કિંમત લખીએ તો a1 ની કિંમત 6, a2 ની તો કે 2, b1 ની કિંમત તો કે -3, b2 ની કિંમત તો કે -1, c1 ની કિંમત તો કે 10 અને c2 ની કિંમત તો કે 9. ગુણોત્તર મેળવીએ તો કે a1 ના છેદમાં a2 6 ના છેદમાં 2 એટલે શું થાય? 3 થશે. પછી b1 ના છેદમાં b2 તો કે -3 અને -1 એટલે શું થશે? માઇનસ માઇનસ કેન્સલ 3. અને છેલ્લો એક ગુણોત્તર મેળવી લઈએ c1 ના છેદમાં c2 તો કે 10 ના છેદમાં 9. આમાં છેદ ઉડતા નથી. તો જો બાળકો, a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આપણે સરખા મળ્યા. તો કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 એ આપણે ગુણોત્તર સરખો મળ્યો, તો ત્રીજો ગુણોત્તર અલગ મળ્યો તો ડઝ નોટ ઇક્વલ ટુ થયું. તો કઈ શરતનું પાલન થયું? તો કે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો કે આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. હવે ઉકેલ ન મળે એટલે રેખા કેવી હોય? સમાંતર. તો આપેલ રેખા ઓ સમાંતર છે. હવે સમાંતર છે તો એને સુસંગત નથી એમ કહેવાય. તો કે રેખા સમીકરણ યુગ્મ સુસંગત નથી. એટલે કે
તાત્પર્ય કહેવાનું શું છે તો કે ઉકેલ ન મળતો હોય ત્યારે સુસંગત નથી, અનંત ઉકેલ આવતા હોય ત્યારે પરસ્પર અવલંબી છે, અને અનન્ય ઉકેલ મળતો હોય ત્યારે સુસંગત છે. બરોબર બાળકો? તો આ તમને શોર્ટ ક્વેશ્ચનની અંદર આવા એક્ઝામ્પલ 1 માર્કની અંદર પૂછાઈ શકે. તો બાળકો અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે. તો આવી જ રીતે આપણે નવા લેક્ચરની અંદર નવું એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ચાલુ કરવાના છીએ. તો એન્જોય ધીસ વિડીયો.